પણ નમસ્કાર વસ્તુ ફિલપુરોમાં રહેતી નથી. કોઈ પણ વસ્તુ કે એમાં હવા કે કોઈ પણ ગેસ ઓટોમેટિવ સબ્જેક્ટના તેનો ધોરણ ઉપયોગ થતો 11ના નથી. તે યુનિટ માત્ર 8 ઘન નું નક્કર સેશન રબરમાંથી પ્રથમ બનાવવામાં આવે છે, ઓટોમેટિવ જેને લીધે એ વાહન અને ની ચર્ચા આજે ઇન્ડસ્ટ્રીયલમાં આપણે તેનો કરીશું. ઉપયોગ વધારે થાય છે. ઓટોમેટિવ વ્હીલ્સ એટલે કે નાના વાહનો હોય આપણે જે કે જ્યાં ઉચ્ચ રીમ દબાણ હોય કે એટલે કે તાપમાનમાં ટ્યુબ કામ ટાયર થતું જેની હોય ઉપર આપણે માઉન્ટ ત્યાં કરીએ જગ્યાએ માલ સામાન તે વ્હીલ્સ વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે આજે એ વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ વ્હીલ્સ રિંગ એટલે આપણે ફોર વ્હીલમાં એક્સેલ ઉપર જે રીમ ફિટ થાય છે તે ઓટોમોબાઈલ વ્હીલ કહેવામાં આવે છે. રીમની ઉપર આપણે ટ્યુબલેસ અથવા ટ્યુબવાળા ટાયર ફિટ કરીએ છીએ. આપણે જોઈએ તો તેમાં આડા તથા ઊભા દાંતા આપેલા હોય છે, જેના દ્વારા રસ્તામાંથી આંચકા આવે અને તેનું શોષણ થાય છે અને તે મજબૂતાઈથી કાર્ય કરી સરળતાથી આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન પહોંચાડી શકીએ છીએ. બરાબર છે. તો આપણે જોયું હોય કે ટુ વ્હીલર હોય કે આપણી સાયકલ હોય તેમાં આપણા આરા આપેલા હોય. ટુ વ્હીલ હોય તો એમાં વચ્ચે મેગ વ્હીલ આપેલા હોય. તમે જોયું છે કે એમાં વચ્ચે મજબૂત થાંભલા અથવા દાંતીઓ આપેલી હોય. એ શું કામ આપેલી હોય કે રસ્તા ઉપરથી જે આંચકા આવે એ વ્હીલ દ્વારા શોષી અને ડ્રાઈવરને અનુકૂળતા થાય એ માટે આ વસ્તુની રચના અથવા બંધાણ કરવામાં આવે છે, જેથી આપણું વાહન સરળતાથી અને સ્મૂધ રીતના ચાલી શકે. સારા ટાયર કારની સલામતી માટે ખૂબ જરૂરી છે, પણ ટાયર સારી સ્થિતિમાં છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. જૂના અને બુલેટ ટાયર સરળતાથી વાહનમાં સ્કીડિંગ તરફ દોરી જાય છે, જેના કારણે ભયાનક અકસ્માત થવાની સંભાવના છે. જો સરસ ટાયર આપણે યુઝ કરેલા ના હોય અથવા તેની સ્થિતિ સારી ન હોય તો ચાલકનો અકસ્માત થવાની સંભાવના રહેલી છે. આ સેશનમાં આપણે શાફ્ટ એડજસ્ટમેન્ટ વિશે સમજ અને કાળજી કરશો એ શીખીશું કે આપણે વ્હીલ છે એની કાળજી કઈ રીતના કરવી અને તેથી શું મહત્ત્વ છે તે જોઈશું. તો એમાં સૌથી પહેલું આવે છે વ્હીલ્સનું મહત્ત્વ. શું વ્હીલ્સનું મહત્ત્વ? તો કે એન્જિનના કારણે આપણે ફોર વ્હીલર છે એને બાંધી શકીએ છીએ, પરંતુ વ્હીલ વિના અને આપણે ખસેડી શકતા નથી. જો વ્હીલ ન હોય તો આપણે ગાડી ચલાવી શકીએ નહીં. ટાયર કારને કુશન આપે છે અને સ્ટ્રેસ સ્ટીયરિંગ સિસ્ટમનો સામનો કરવાનો આ વજનમાં હળવા હોવા જોઈએ અને તેને માઉન્ટ કરવાનું પણ સરળ હોવું જોઈએ. તો કે વ્હીલ્સ છે એ આરામદાયક અને સરળતાથી કામ આપે એવા હોય છે અને મજબૂતાઈથી સામનો કરે છે જે શોક અથવા આઘાત લાગે છે તેનો. એન્જિન તથા કારના બધા ભાગોનું વજન અંતે વ્હીલ પર જ આવતું હોય છે. આવા મજબૂત અને ટકાઉ હોય તો કારની આવરદમાં વધારો થાય છે, કારણ કે એન્જિનના બધા ભાગો કારમાં સામાન અને મુસાફરોનું વજન અંતે ક્યાં આવવાનું છે? કારના ટાયર ઉપર. જો મજબૂત હોય, ટકાઉ હોય તો આપણે એની આવરદા વધારી શકીએ છીએ. રોડ પર આવતા જુદા જુદા ખાડા અને શોકના કારણે ડ્રાઈવર તથા વાહનને નુકસાન થવાની શક્યતા છે. આ બધા ટોર્ક અને શોકનો સામનો ટાયર અને વ્હીલની રીમ કરતા હોય છે, જેને કારણે આપણે સલામત અને સરળ રીતે આપણે વાહન ચલાવી શકીએ છીએ. કારણ કે બધો સ્ટ્રેસ અને બધું કઈ વસ્તુ જગ્યાએ આપણે આવશે? વ્હીલ ઉપર. હવે જે આકૃતિમાં દેખાડ્યું છે ને એ ડિસ્ક વ્હીલ છે. કેવું છે? ડિસ્ક વ્હીલ. આ ડિસ્ક વ્હીલ છે એમાં કેવું હોય? સંપૂર્ણ એક પ્લેટનો ઉપયોગ થયેલો હોય, તેમાં વચ્ચે આરા કે કંઈ પણ વસ્તુ આપેલી ન હોય. તો ડિસ્ક વ્હીલની રચના આમાં તમે જોઈ શકો છો કે એક પ્લેન પ્લેટ છે, તેના ઉપર આપણે વ્હીલ માઉન્ટિંગ કરેલું હોય છે. આ પ્રકારના વ્હીલ્સમાં બે ભાગો હોય છે, જે સામાન્ય રીતે ટાયર અને સ્ટીલ ડિસ્ક મેળવવા માટે સારી રીતે લખવામાં આવેલા છે. તે વજનમાં હળવા હોય છે અને તેનો ઉપયોગ ભારે વાહનો જેવા કે ટ્રક, બસ વગેરેમાં થાય છે. ડિસ્કને લીધે લોડનું વહન સારી રીતના થતું હોય છે, જેના કારણે ચેસિસનું વજન અથવા તો બધો લોડ આપણા એક્સેલ અને રિંગ ઉપર આવવાથી વાહન સરળતાથી ચલાવી શકાય છે. આ જે પ્લેટ છે તેમાં બે ભાગમાં બનેલું હોય.
બરોબર છે. અને એમાં લોડનું વહન એક સરખું થતું હોવાથી બધો લોડ ક્યાં એક લોડ ક્યાં થાય ડિસ્ક ઉપર, જેને લીધે શું થાય આપણું વાહન સરળતાથી અને મજબૂતાઈથી ચાલી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ તો લાઇટ એલોય કાસ્ટ વ્હીલ અથવા ફોર્જડ વ્હીલ. જે આકૃતિમાં દેખાય છે એ વ્હીલ, એમાં તમે જોઈ શકો છો કે તેમાં અલગ અલગ આર્મ આપેલા છે. શું આપેલા છે? આર્મ. તેમાં એક પ્લેટ ઉપર આધાર રાખેલો હોતો નથી, તેમાં અલગ અલગ આર્મ દ્વારા કામ થતું હોય છે અને જે તેના સેન્ટર ઉપર એટલે કે આપણે એક્સલ ઉપર લોડ ટ્રાન્સફર કરે છે અને જેને લીધે આપણે મજબૂતાઈથી અને સરળતાથી ચલાવી શકીએ છીએ. આ પ્રકારના વ્હીલ્સ કાર માટે વપરાય છે. વ્હીલ્સ એલ્યુમિનિયમમાં આવેલા હોય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ થવાથી વજનમાં એકદમ હળવા હોય છે, ચળકાટ ધરાવતા હોય છે, જેને કારણે હાઈ સ્પીડ કારમાં વજન ઓછું હોવાથી તે સ્પીડમાં ઝડપથી પ્રાપ્ત કરી શકે છે. હવે આ પ્રકારના જે વ્હીલ્સ છે કાસ્ટ લો એલોય વ્હીલ્સ, એમાં શું હોય, એક તો એલ્યુમિનિયમના બનેલા હોય જેના કારણે વજનમાં એકદમ હલકા હોય. વજન હલકું હોવાથી આપણને વાહનનું ઓવરઓલ વેટ કેવું થાય? ઘટી જાય. એ વજન ઘટવાથી આપણે હાઈ સ્પીડ ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે રેસિંગ કાર હોય કે હાઈ સ્પીડ કાર હોય, તેમાં તમે જોયું તો એલ્યુમિનિયમના વ્હીલ્સ તમને જોવા મળશે. અને આ વ્હીલ્સ છે એ ચળકાટ ધરાવતા હોય. શું કામ? તો કે એલ્યુમિનિયમ છે એમાં ચળકાટ હોય છે અને વજનમાં કેવું હોય? હલકું. તેને લીધે એનો ઉપયોગ બહોળો થતો હોય છે. લાઇટ એલોય કાસ્ટ વ્હીલમાં સામાન્ય રીતે જોઈએ તો તે વજનમાં હલકા છે અને તે સરળતાથી પ્રાપ્ત થઈ શકતા હોય છે. રેસિંગ કાર તથા હાઈ સ્પીડ કારમાં આ પ્રકારના રિમ્સનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના વ્હીલ તથા બંને વ્યાપકપણે ઉપયોગ થતો જોવા મળે છે. તો આ ચેપ્ટરમાં આપણે વ્હીલ્સની રચના, વ્હીલ્સના પ્રકાર, કયા પ્રકારની રચના હોય અને તેના પ્રકાર વિશે અભ્યાસ કર્યો. તો ઓટોમોબાઈલમાં આપણે આ બે પ્રકારના રિમ્સ વધારે પ્રમાણમાં ફોર વ્હીલરમાં પ્રચલિત છે તેનો આપણે અભ્યાસ કર્યો. તમને આ ચેપ્ટર સરળતાથી સમજાઈ ગયું હશે એવી આશા સાથે આપણે નવા ચેપ્ટર સાથે પાછા મળીશું.